બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન સરકાર દ્વારા કેનાલોમાં પાણી ચાલુ રહેતા ઉનાળુ સિઝનમાં બાજરીનું વાવેતર થરાદ પંથકમાં થયું છે, જેમાં થરાદ પંથકમાં ખેડૂતો હાલ કાપણી કરતા નજરે પડી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન સરકાર દ્વારા કેનાલોમાં પાણી ચાલુ રહેતા ઉનાળુ સિઝનમાં બાજરીનું વાવેતર થરાદ પંથકમાં થયું છે, જે થરાદ પંથકમાં ખેડૂતો હાલ કાપણી કરતા નજરે પડી રહ્યા છે। ખેડૂતો પોતાની 4 માસની કમાણી લેવા આકરી ગરમીમાં પણ રાહત લેતા નથી। સરહદી પંથકમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખેડૂતો બાજરીનો પાક લેવામાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે। ખેડૂત થાનાજી રાજપૂતે જણાવ્યું હતું કે આ વર્ષે ઉનાળુ સિઝનમાં કેનાલોમાં પાણી વધુ સમયે સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું, જેને લઈને ખેડૂતોએ મોટા પ્રમાણમાં બાજરીનું વાવેતર કરેલ છે। પશુપાલન માટે ઘાસચારાની અછત વચ્ચે ખેડૂતોએ ઉનાળાની ઋતુમાં ઘાસચારો અને બાજરીનું વાવેતર મોટા પ્રમાણમાં કરેલ હતું, જે હાલમાં 42 ડિગ્રી તાપમાનમાં પણ ખેડૂતો તાપ જોયા વગર કાપણી કરી રહ્યા છે। આ વર્ષે બાજરીના પાકમાં કાતરા જીવાત આવતા અમુક વિસ્તારમાં બાજરીના પાકમાં નુકસાન પણ આવ્યું છે। ખેડૂત જગતનો તાત કહેવાય તો હાલ કાળઝાળ ગરમીમાં દેખાઈ રહ્યું છે। લોકો ગરમીથી બચવા અનેક પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે જગતનો તાત કહેવાતા ખેડૂતો કોઈ સુવિધા વગર ગરમીમાં પોતાના ખેતરમાં વાવેતર કરેલ પાક લેવામાં મશગુલ દેખાઈ રહ્યા છે। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।